રાજકોટના ગાંધીગ્રામમાં થયેલી બે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો। ઘરફોડ ચોરીના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી। 14 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી। ચોરી માટે ઉપયોગ કરાયેલી 10 લાખની કાર પોલીસે જપ્ત કરી। આરોપીઓ પાસેથી રોકડ, સોના ચાંદીના દાગીના અને સિક્કાઓ મળી આવ્યા તો પોલીસે 4 લાખની 100 નોટ સહિત રોકડ પણ કબજે કરી છે। ચોરીના મુદ્દામાલ મૂળ માલિકને સોંપવા કાર્યવાહી હાથ ધરાઈ। મિલકત સંબંધિત ગુનાઓ સામે ક્રાઇમ બ્રાન્ચની સતત કાર્યવાહી યથાવત। એ બે આરોપીઓ પાસેથી 11 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે, તેમજ એક ગુનામાં વપરાયેલી સ્કોર્પિયો ગાડી રિકવર કરવામાં આવેલ છે। જે ઘરફોડ થઈ હતી, ઘરફોડમાં સોના, ચાંદી અને રોકડ રકમ અને સિક્કા ગયેલ હતા અને એક ટીવી ગયેલ હતું। એ તમામ મુદ્દામાલ જે છે એમની પાસેથી રિકવર કરવામાં આવેલ છે। આ જે બંને આરોપીઓ છે એમના વિરુદ્ધ એક જૂનો ઘરફોડનો ગુનો દાખલ થયેલો છે, એ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જ દાખલ થયેલો છે અને અત્યારે આરોપીઓ જે છે જેલ હવાલે કરવામાં આવેલ છે।